પણ જે ભારત ભ્રમણની તમારી જે જર્ની છે, જે ખાસા મને લાગે છે 5,000 ઉપર કિલોમીટરની 3 મહિના લઈને ફિમેલને ચાલુ અને 24,000 કિલોમીટરની વાત હતી. એટલે વન ડે એવું કહી શકાય કે 500 કિલોમીટર રોજ ચલાવવાનું છે. એટલે એવું કહેવાય કે રોજ સવાર ઉઠે ને આપણે મુંબઈ જવાનું છે. બિલકુલ. અને જે ચારધામની જર્ની મેં 22-23ની અંદર મારા બાઇક સાથે કમ્પ્લીટ કરી. સિયાચીન બેઝ કેમ્પ પણ ગયા અને એમ કહેવાય કે ઇન્ડિયાના લગભગ દરેક ખૂણાને વિઝિટ કરવાનો મોકો મળ્યો. મેં કટરા રાઈડ કરી, જે 4,000 કિલોમીટરની રાઈડ હતી. 75 દિવસ હું રાઈડ કરીને આવી ને તો 75 દિવસ 75 હોટલમાં રોકાઈ. કે જ્યારે અમે લોકો કાશ્મીરમાં હતા, એટલે કે સેન્સિટિવ ઝોન છે, ત્યાં જ્યારે ભરી બંદૂક એમ કે આર્મી એસ્કોર્ટ અમારી આજુબાજુમાં ટ્રકો જાય, વચ્ચે અમારી બાઇક છે. લાઈફ ઇઝ લાઈક અ વ્હીલ. Sooner or later it always comes to the where you started again. એટલે કે આપણું જે જીવન છે એ એક ચક્ર છે. જ્યાંથી આપણે શરૂ કર્યું છે ત્યાંથી એ પાછું શરૂઆતમાં આપણને લાવીને મૂકી દે છે. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું આપની સાથે બેલા 40,000. દર્શક મિત્રો, વિચારો કે એક સૂત્રે આખા વિશ્વને જેણે બાંધી રાખ્યું છે તેના મૂળમાં આપણે જોવા જઈએ ને તો એ ક્યાંક ને ક્યાંક ચક્રની શોધ છે. એ ચક્રની જે માનવોની જે શોધ છે એ ખૂબ ક્રાંતિકારી ગણાય કે આજે એક માનવી, એક સમુદાયનો માનવી આખા વિશ્વના ક્યાંય પણ ખૂણે સરળતાથી પહોંચી શકે છે. તો એ ચક્રની શોધ કહી શકાય કે ખૂબ ક્રાંતિકારી શોધ છે. કેમ ચક્રની વાત થઈ રહી છે? તો ચક્રની વાત કરીએ ત્યારે આપણા દિમાગમાં સૌથી પહેલાં આવે આપણા વ્હીકલ્સ, જે આપણે વ્હીકલ ડ્રાઈવ કરીએ છીએ. તો વિચારો કે એક લેડી જે બાઇક લઈને એન્ટ્રી લેતી હોય, આપણને કેટલી સાહસિક લાગે. તો એવા જ એક સાહસી વ્યક્તિત્વને આજે આપણે ગુડ મોર્નિંગ ગુજરાતના મંચ પર લાવ્યા છીએ. એક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, બાઇકર અને એક એડવેન્ચર લવર. મળીએ આપણે રચનાબેન વોરાને. રચનાબેન, વેલકમ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. કેમ છો તમે? બસ એકદમ મજા. તો એક ટેબુ છે સમાજમાં કે છોકરીઓને બાઇક ચલાવતા ન આવડે, કે બાઇક ન ચલાવી શકે, એવું કહી શકાય આપણે. તો એ ટેબુ તોડીને તમે તમારી બાઇકની જર્ની કેવી રીતે શરૂ કરી? તમે જે પહેલા કીધું ને કે કેટલું સરસ લાગે જ્યારે બાઇક લઈને આમ નીકળે ફિમેલ, તો એવું જ મને બચપનથી એક ડ્રીમ હતા કે જ્યારે પણ કોઈ મૂવીમાં એવો કોઈ સીન જોઈએ કે ફિમેલ એક્ટ્રેસ છે જે બાઇક લઈને ચલાવે છે, તો એ મને ખૂબ જ ગમતું. એટલે જ્યારે એક ફેઝ આવ્યો લાઈફમાં અને ત્યારે મને જ્યારે મોકો મળ્યો ત્યારે મેં ફર્સ્ટ મારા એ ડ્રીમને જીવી અને કર્યું કે ચલો બાઇક શીખીએ. અને બેઝિકલી હું મારી આમ વાત કરું સો એવું કહી શકું છું કે જેમ આપણી જે તમે કીધું કે જે ટીબુ જે તોડ્યું અને આગળ જે વધ્યા, એની પાછળ મેરેજ થાય ફિમેલના ત્યારે ઘણું બધું વસ્તુઓ ચેન્જ થઈ જાય. એના પછી જ્યારે બાળક થાય ત્યારે તો એવું કહી શકાય કે એની લાઇક ડિસલાઇક બધું જ બદલાઈ જાય. તો એવું જ કંઈક મારી સાથે પણ થયું. મેરેજ થયા, લગભગ 21 એજે મારા મેરેજ થયા. અર્લી મેરેજ એન્ડ આફ્ટર બેબી, અને આ બધું જે રિસ્પોન્સિબિલિટી આવે એકદમ, એટલે બધી જે આવી સામાજિક જે બધાના લાઈફમાં ચેન્જીસ થતા હોય એવા મારા લાઈફમાં પણ થયા. અને વન ડે ધીરે 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 એ સ્ટ્રેસમાં કન્વર્ટ થતાં એક ટાઈમ એવો આવ્યો કે મને ડાયાબિટીસ, હાઇપરટેન્શનથી એમ કહેવાય કે ઘણા બધા થાઇરોઇડ, ઘણા બધા ડિસીઝ એવા થોડાક સિરિયસ થવા લાગ્યા. એન્ડ વન ટાઈમ એવો આવ્યો કે હું બેડ ઉપર હતી કે શાયદ 20-25 દિવસ સુધી મને પાણી પણ નહોતું આપ્યું. એટલે એ દરમિયાન ડૉક્ટર સાથે ત્યારે મારો સન 3 યર્સનો હતો. એટલે મને એવું કહે કે પ્રેગ્નન્સીમાં મને ડાયાબિટીસને ડિક્લેર થયો. એટલે ડૉક્ટરે મને એક જ વાત કરી કે જેમ તારા પેરેન્ટ્સ તારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, એમ તું બી મધર છે તો તારા બાળક માટે તું ઇમ્પોર્ટન્ટ છે. અને એ જે થોડી મને મોટિવેટ કરી અને પછી સેલ્ફ રિયલાઇઝ થયું કે ભાઈ સાચી વાત છે, મારે એની હાવ સેલ્ફ કેર કરવી જ પડશે. અને હું જો હેલ્ધી હોઈશ, નોટ ઓનલી ફિઝિકલી, મેન્ટલી, હું જો હેલ્ધી હોઈશ તો ડેફિનેટલી હું મારા બાળકને પણ હેલ્ધી લાઈફ આપી શકીશ. સો એ પછી મેં મારી લાઈફને આગળ વધારી અને એની અંદર એમ કહી શકાય કે 3 મંથમાં 20 to 21 kg એ વખતે મેં લૂઝ કર્યું અને લાઈફને હેલ્ધી બનાવી ફર્સ્ટ. એન્ડ એ પછી એવું કહેવાય કે જે એવું કહેવાય ને કે આપણી જ્યારે વેટ લૂઝ જે જર્ની છે એ ખાલી ઇનર જે ફેટ છે એને જ લૂઝ નથી કરતું, બહુ બધા તમારા આચાર વિચાર બધું જ બદલાઈ જતું હોય છે. એટલે એ જે બદલાવ્યું એમાં હું બેક ગઈ
કે રચના જીવવું છે તો ચાઇલ્ડહુડ બચપનથી એવું છે કે જે બાઇક ચલાવે છોકરીઓ તને બહુ જ ગમે છે. અને જે આ હેલ્થ ચેલેન્જીસ આવ્યા ને એટલે ફર્સ્ટ મેં પહેલાં મારા હસબન્ડની સામે આ ડ્રીમને મૂક્યું કે મારે યાર બાઇક લેવી છે અને બાઇક ચલાવવી વાહ. છે. એટલે એ પહેલાં એકદમ જ ગભરાઈ ગયો, જે કોમન છે કે શરીરના ઠેકાણા નથી અને તારે બાઇક રાઈડ કરવી છે, ગાંડી થઈ ગયો છે. એટલે થોડું થયું અમારા બંને વચ્ચે, પણ કેવું કહેવાય કે હું થોડીક સ્ટ્રોંગ હતી કે ના, મારે એ ડ્રીમને મારે જીવવું જ છે. દેન મેં ફાધરને વાત કરી અને મારા ફાધર એક એવા છે કે જેણે ઓલવેઝ એમ કહેવાય કે અમે કંઈ પણ અમારા ડ્રીમની વાત કરી હશે ને તો ક્યારેય ના આવે જ નહીં. સપોર્ટિવ. એટલે સપોર્ટ એમને કર્યો જ્યારે કીધું અને સપોર્ટ કર્યો, અને દેન મેં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 છોડાઈ. અને ત્યારે એવું હતું કે કોઈ એમ કહેવાય કે જાતે જ શીખી બાઇક, અને બસ એ ઓન રોડ ધીરે 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 ચલાવતા શીખ્યા પ્રોપર વેમાં. એન્ડ જોયું કે ભાઈ જ્યારે સોશિયલ મીડિયા, યુટ્યુબ એન્ડ ઓલ, કે રાઇડર્સના ડ્રેસિંગ હોય આ રીતે, કહેવાય કે એના ગિયર્સ હોય છે. કેમ કે નોર્મલ બાઇક તો બધા ચલાવે છે, તો ડિફરન્સ શું છે રાઇડરમાં અને નોર્મલ જે બાઇક રોડ ઉપર ચલાવે છે એ લોકોનામાં? ધીરે ધીરે જેટલું સેલ્ફ, કેમ કે કોઈ એવું રાઇડર કોઈ કોન્ટેક્ટમાં હતું નહીં, કોઈ પર્સન સાથે જાતે જ આ બધું પોતાની જાતને મહેનત કરવાની હતી, જાતે જ ટ્રેન રિસર્ચ કરવાની હતી. એટલે ધીરે ધીરે એવું પોતાના બજેટ પ્રમાણેના જેકેટ લીધા, ધીરે ધીરે એ વસ્તુ કરતાં કરતાં આજે અહીંયા સુધી પહોંચી ગયા. તો રોડ ઉપર તમે જેમ કીધું કે જે રોડ ઉપરની જર્ની છે દેટ ઇઝ ડિફરન્ટ, અને જ્યારે તમે હાઈવે કે કોઈ એક શહેરથી બીજા શહેર જતા હોય, એક રાજ્યથી બીજા રાજ્ય જતા હોય, એ આખી જર્ની ડિફરન્ટ છે. તો તમારી પહેલી એવી જર્ની કઈ હતી? જે એમાં પહેલી છે ને મારી, તો હું બેઝિકલી કહી શકાય કે હું જેટલી બોલ્ડ છું કે જેટલી સ્ટ્રોંગ છું ને એની સાથે સાથે ઇમોશનલ પણ બહુ જ છું. એટલે એવું થયું કે વન ડે મને ચાન્સ મળ્યો કે લોકલ અમુક ક્લબમાં ધીરે ધીરે ઇન્ટ્રોડક્શન થતાં થતાં એવું થયું કે લોકલ ક્લબમાં એન્ટ્રી લીધી. અને એકવાર મને મોકો મળ્યો રક્ષાબંધન પર નડાબેટ જવાનો. ઓકે. એટલે મને મોકો મળ્યો, ફર્સ્ટ મને ખ્યાલ જ નહોતો કે હું કેટલા કિલોમીટર બાઇક ચલાવી શકીશ, અને ચલાવી શકીશ કે નહીં એ પણ નહોતો. પણ મેં કીધું ચલો ઓકે, ના યાર ચલાવીશ તો ખરા જ. એટલે અમે લોકો નડાબેટ ગયા, લગભગ એમ કહી શકાય કે 450-500 કિલોમીટરની રાઈડ ફર્સ્ટ કરી. અને જ્યાં બોર્ડર પર ગયા પછી જે આર્મી ઓફિસર્સ હતા આપણા જવાનો, એ લોકોને રાખી બાંધે અને ત્યાં ચોકલેટ્સ અમે લોકોએ આપી, અને જે ટાઈમ સ્પેન્ડ કર્યો, અને બસ એ વખતે એટલું આમ પીન થઈ ગયું કે યાર ના, આગળ તો જવું છે. સો બસ આ રીતે આગળ વધ્યા. બરાબર. તો આ તમારી ફર્સ્ટ જર્ની ફર્સ્ટ હતી, જર્ની જે હતી. ઇન્ટુ ગુજરાત હતી, કે Yes, અહીંયાથી into- નડાબેટ yes. આપણે ગયા. પણ જે ભારત ભ્રમણની તમારી જે જર્ની છે, જે ખાસા મને લાગે છે 5000 ઉપર કિલોમીટરની જ વાત છે. જ્યાં એમ કે છે 75માં આઝાદ, આમ તો ઘણી બધી રાઈડ કરી, હા. પણ મેજર રાઈડની વાત કરીએ તો 75માં આઝાદી કા અમૃત મહોત્સવ જે આપણે સેલિબ્રેટ કરી બધાએ, તેમાં મોદી સાહેબે એમાં કરેલી કે ભાઈ આપણો દેશ કેટલો આઝાદ છે, ને એના એમ કહેવાય કે 75 રાઇડરોને 75માં અમૃત મહોત્સવમાં 75 રાઇડરને ઇન્ડિયાના 75 આઇકોનિક જે પ્લેસીસ છે એની વિઝિટ કરવાની હતી. તો 75 દિવસની આખી રાઈડ ઓર્ગેનાઇઝ કરી હતી, જેમાં અમિત શાહજીએ દિલ્હીમાં ફ્લેગ ઓફ કરેલું. અને આ જર્નીને આખું જ કહેવાય કે કદાચ એવું કહું છું કે હું લકી છું કે એમાં એવું 75 જે કેન્ડિડેટ હતા એમાંથી મોદી સાહેબ ઓલવેઝ ફિમેલને સપોર્ટ કરે છે, નારી. એટલે એમને કીધું કે ભાઈ આવું તમે પ્રોજેક્ટ બનાવ્યો છે તો ફિમેલ કેમ નથી, ફિમેલ તો જોઈએ. એટલે પછી થયું કે ટફ છે, 3 મહિના લઈને ફિમેલને ચાલુ, અને 24,000 કિલોમીટરની વાત હતી. એટલે વન ડે એવું કહી શકાય કે 500 કિલોમીટર રોજ ચલાવવાનું છે. એટલે એવું કહેવાય કે રોજ સવાર ઉઠે ને આપણે મુંબઈ જવાનું છે. બિલકુલ. એટલે આ જર્ની હતી. એટલે જ્યારે 10 મહિલાની સિલેક્શન થવાનું હતું, એટલે ત્યારે એ લોકોએ કહ્યું કે આપણે 10ને કેવી રીતે સિલેક્ટ કરીએ, તો અલગ અલગ સ્ટેટને રિપ્રેઝન્ટ કરતી ફિમેલને લઈએ, દરેક સ્ટેટમાંથી એક ફિમેલ. એટલે દેટ ટાઈમ મને ગુજરાતને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો. પ્રાઉડલી મેં દેટ ટાઈમ ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું, અને અમે 75 અમે સિયાચીન બેઝ કેમ્પ પણ ગયા, અને એમ કહેવાય કે ઇન્ડિયાના લગભગ દરેક ખૂણાને વિઝિટ કરવાનો મોકો મળ્યો વિથ આર્મી એસ્કોર્ટ એન્ડ પોલીસ એસ્કોર્ટ. કેટલી સુંદર એ અનુભવ હશે. મને સાંભળતા જ એમ થાય છે, અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવું કોઈ પણ રીતે ખૂબ ગર્વની વાત કહેવાય. તો આ થઈ તમારી ભારત ભ્રમણની વાત. પણ
જે શરૂઆતમાં તમે નડાબેટની જર્ની કરી એ પછી તમારી લોંગ જર્ની કઈ રહી? હા, એટલે એ મારી ફર્સ્ટ હતી. ધેન આફ્ટર નાની જે અ, એમ કહેવાય કે નાના નાના ગુજરાતની અંદર બધા પ્લેસીસ અમે આપણા અમદાવાદથી નજીક એમ કહેવાય કે 70 કિલોમીટરમાં ઝાંઝરી વોટરફોલ છે, ત્યાંની રાઈડ કરી. એવી નાની નાની રાઈડ તો બધી કરી. પછી મને એક દિવસ મોકો મળ્યો કે વૈષ્ણોદેવી માતા કટરા જવાનો. તો એ મારી ફર્સ્ટ રાઈડ હતી કે યસ, તો મેં મારી ક્લાસિક 350 ઉપર મેં કટરા રાઈડ કરી, જે 4000 કિલોમીટરની રાઈડ હતી આવવા જવાની. અને એ જે રાઈડ ફર્સ્ટ કરી, દેન આફ્ટર એ મેં મારો જે લેવલ અપ થયું કે ગ્રોથ થયો, જે એક્સપિરિયન્સ થયા મને, બિલકુલ. કેમ કે તમે ઇન્ટર ગુજરાત ઓર તમે બહાર જાઓ છો, ઘણા બધા ચેલેન્જીસ આવે છે અને ઘણી બધી વસ્તુઓ ચેન્જ થાય છે, એક્સપિરિયન્સ ઘણા બધા થાય છે નવા. અને એ મારી અહીંયા ગુજરાતમાં હોય એટલે 1 દિવસની 2 દિવસની એવી ટ્રીપ થાય. પણ આ જ્યારે 18 દિવસની ટ્રીપ હતી મારી, રાઈડ હતી વૈષ્ણોદેવીની, એટલે કટરા. એટલે અમે લોકો ત્યાં ગયા અને ત્યાંથી પછી અમે કાશ્મીર પટની ટોપ છે ત્યાં ગયા. એટલે એ જે રાઈડ મારી થઈ, ત્યાંથી એક સ્ટેજ અપ ગયું કે યસ યાર, આવી રાઈડ તો કરવી જ છે. એક બાઇકની રાઈડ હોય અને સાથે હિમાલયનો ખૂબ રમણીય નજારો હોય Yes. તો શું જોઈએ? તમે વાત કરી ચેલેન્જીસની, તો એક પ્રશ્ન થાય કે આજે આપણે ટ્રાવેલ બી કરતા હોઈએ, એક કાકા કાલેલકરે ખૂબ સુંદર વાક્ય કહ્યું છે કે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એટલે પ્રવાસ. અગવડો તો પડવાની જ છે, પણ ભોગવીએ છીએ આપણે બાદશાહી રીતે. તો બાઇકર તરીકે કેવા ચેલેન્જીસ તમને આવ્યા હશે? કારણ કે નોર્મલ ટ્રાવેલિંગમાં અમને જો ચેલેન્જીસ મળતા હોય તો તમારે તો બાઇક પર જ જર્ની કરવાની છે. ખૂબ સરસ લાઈન આ તો કાંઈ બાદશાહી રીતે, આ બહુ જ સારી લાઈન છે. ડેફિનેટલી મારું જે ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર મારા જે પ્રોફાઇલ છે એનું નામ છે લાયનેસ ઓન રોડ. ઓકે. સો ડેફિનેટલી ચેલેન્જીસ તો બહુ જ બધી આવતી હોય છે, અને સ્પેશિયલી ફિમેલની વાત કરીએ, વોશરૂમથી લઈને ઈચ એન્ડ એવરી, કે ભાઈ બાઇક ઉપર છો, ક્યાંક વરસાદ પડે છે, તડકો, ક્યાંક પ્રોપર બધા સ્ટેટ આટલા બધા ડેવલપ નથી, તો તમે એટલે ઘણા બધા જગ્યાઓ એવી છે કે આ બધી ચેલેન્જીસને તમારે ફેસ તો કરવી જ પડે છે. ટ્રાફિક સેન્સ અલગ અલગ છે દરેક જગ્યાનું, વેધર કન્ડિશન અલગ અલગ છે. બિલકુલ, વેધર આ બધાને પણ આ ડેફિનેટલી આજે જો અહીંયા અમારે ટ્રીપ પર જવાનું હોય તો મે બી હું 3 સ્ટાર 5 સ્ટાર પ્રોપર્ટી ફાઇન્ડ બિલકુલ. કરીશ. પણ જ્યારે હું ઓન રોડ જાઉં છું ને, તો વિધાઉટ બુકિંગ એવું હોય છે કે સાંજે અમે લોકો રાત પડે પહેલા હોટલ લઈ લેતા હોય. એટલે એક એવી મજા છે, ક્યારેક આવું સપનામાં વિચારીએ કે કેવું લાગે કે જેમ કે 75 દિવસ હું રાઈડ કરીને આવી ને, તો 75 દિવસ 75 હોટલમાં રોકાઈ. એટલે એવું હતું, કઈ જ ખ્યાલ જ નથી ક્યાં રોકાવાના છે. બસ રફતા જાય છે. હવે જોઈએ ટાઈમ કે આટલા વાગ્યા છે, એટલે રસ્તામાં પછી ફાઇન્ડ કરીએ જે સારી લાગે હાઈવેઝ આજે પરની રોકાઈ હોટલ, જવું પડશે. તો રોકાઈ જવાનું ત્યાં. 75 દિવસમાં 75 અલગ અલગ જગ્યાનો Yes. અનુભવ. બિલકુલ. એ જે વાત કરી કે ફિમેલ તરીકેના ચેલેન્જીસ આવે છે, પણ મારે ફિમેલ તરીકે એક બીજું પાસું ખૂબ જરૂરી છે, જે છે આપણું ફેમિલી. મેરિડ વ્યક્તિ હોય, નાનું બાળક હોય, તો એની સાથેની ચેલેન્જીસ તમારી કેવી રહી? એટલે મારું એવું માનવું છે કે જેવું ફેમિલીને તમે જેવા ઘડો ને એવું ઘડાય, રાઈટ? એટલે મમ્મી જો પાછળ પાછળ દોડે છે તો એ દોડ્યા જ કરવાનું છે પાછળ પાછળ. કરેક્ટ. એટલે મેં પણ જેવું પહેલાં હતું કે મારે કંઈક લાઈફમાં કરવું છે, અને હું જો હેલ્ધી હોઈશ અને સ્ટ્રોંગ હોઈશ તો ડેફિનેટલી મારા બાળકને અને મારા ઘરને સારી રીતે હેન્ડલ કરી શકીશ. જે રીતે મને હેલ્થ ચેલેન્જીસ આવી રહ્યા હતા એ રીતે તો કોઈ સ્કોપ નહોતો, કેમ કે હરેક એવું હતું, ડૉક્ટરની એવી હતી કે એવરી 6 મંથ એક ટેબ્લેટ એડ થશે. તો એ તો આમ બી મારા ફેમિલી માટે ખરાબ જ હતું, ખોટું જ હતું. તો એ જ્યારે એમ કહેવાય કે ફેમિલીએ મને જોઈ, શરૂઆતના સ્ટેજ પર એ લોકો બી ડરતા હતા, યાર આટલે દૂર રાઈડ પર જવું, પહાડો છે, કંઈ પણ થયું તો અમારું શું? શરૂઆતમાં એ જોયું, સ્લોલી જેમ મારો ગ્રોથ થતો ગયો ને, એ લોકોનું પણ અન્ડરસ્ટેન્ડિંગ, સમજવાની એક લેવલ અપ થતા ગયા. અને મારું બાળક ભલે નાનું હતું, પણ એને જોયું કે મમ્મા શું કરે છે, અચીવમેન્ટ શું છે. તો કદાચ હું 2 દિવસ 3 દિવસ ઘરે રહું, કે એમ કહી શકાય કે મહિનો એક જો ઘરે છું, તો તરત કે મમ્મા બ્રેકફાસ્ટ રાઈડ ઉપર નથી જવાનું તમારે. તો એ સપોર્ટ હમણાં રિસન્ટલી જ હું એક રાઈડ કરીને આવી, જેમાં એમ કહેવાય શકાય કે 11,000 પ્લસ કિલોમીટરની રાઈડ હતી, 2 મહિના પહેલાં કરીને આવી. તો અત્યારે 10th હતો, 10th બોર્ડ હતું. એટલે મારે એ રાઈડમાં અમારી એક ઇવેન્ટ હતી મેઘાલયમાં, એટલે મારે જવાનું હતું.
એટલે મેં એને કીધું, મેં કીધું બેટા આવું છે તો હું નથી જતી, કેમ કે તારું 10th બોર્ડ છે, ત્યાં સુધીનું ચાલ્યું, પણ બોર્ડ ટાઈમમાં તો એક સાયકોલોજીકલી બાળકને મમ્મીની જરૂર હોય, પેરેન્ટ્સની. સો મેં કીધું અહીંયા સુધી ઠીક છે, પણ ન જીત. પણ એને મને પુશ કરી, મને રેડી કરી, મમ્મા તમે થોડી વાંચવા બેસવાના છો, વાંચવાનું મારે જ છે ને, સો તમે આમ બી કંઈ નહીં કરી શકો, તો બેટર છે કે તમે તમારા સપનાને ના બેસાડો, હું મારી પ્રિપેરેશન કરીશ, તમે રાઈડ કમ્પ્લીટ કરો, તમે જાઓ, મને એ વધારે ગમશે. જો અને મારા લીધે જો તમે તમારા સપનાને દબાયા તો ડેફિનેટલી એ મને નહીં ગમે. ક્યારેક ને ક્યારેક તો ડેફિનેટલી તો હું અત્યારે હાલ સક્સેસફુલ, ને એનું પણ એમ કહી શકાય કે કદાચ એમ કહેવાય કે મેં કદાચ 10th એની જે બોર્ડની એક્ઝામ એને આપી, કદાચ એવી મમ્મી હોઈશ કે મેં એના ટેક્સ્ટ બુકનું કવર પણ નથી જોયું, અને એના અત્યારે 73% વેરી આવ્યા નાઇસ, છે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. થેન્ક યુ. તો એ કોંગ્રેચ્યુલેશન્સ સાથે એક બીજી સિદ્ધિની વાત કરવી છે કે તમારી પાસે વર્લ્ડ રેકોર્ડ છે. તો એ વર્લ્ડ રેકોર્ડ જે હોલ્ડર આપ બન્યા, એ જર્ની વિશે વાત કરો, ને શેનો વર્લ્ડ રેકોર્ડ છે તમારી પાસે? એટલે પહેલાં છે ને હું થોડી સ્પિરિચ્યુઅલી પણ સારું એવું માનું છું, અને એ મારી એ જર્ની પણ એવું છે કે અકલ્ટ સાયન્સમાં હું 2007થી છું સંકળાયેલી. એટલે ઓલવેઝ ચારધામ માટે મને એક ડિફરન્ટ એટેચમેન્ટ હોય, અને કે યસ યાર લાઈફમાં એકવાર તો કરવું પડે. એટલે ત્યારે પછી એવું લાગ્યું કે હું બાઇક લઈને ઓલ ઇન્ડિયા કરી દીધું, મેં મતલબ ઘણું ફર્યા, આટલું બધું કર્યું, તો ચારધામ બી મારે કરવા જ જોઈએ. તો પછી વન ડે વિચાર આવ્યો, અને ડેફિનેટલી વર્લ્ડ રેકોર્ડની જે પ્રોસેસ છે એ બધું સમજ્યા, એન્ડ ધેન એ જર્ની ઉપર નીકળી હું. અને જે ચારધામની જર્ની મેં 22-23ની અંદર મારા બાઇક સાથે કમ્પ્લીટ કરી. એક ડિફરન્ટ, જેમ કે માઉન્ટેનિંગ જ છે આખું જ. બિલકુલ. એટલે તમારી બાઇક આમ સીધી જ ન થાય, કન્ટિન્યુઅસલી તમારે કરવી રોડ છે. યસ. તો એ કમ્પ્લીટ કરી, પણ એની સાથેનું એક પ્રાઉડ છે કે એમ કહી શકાય ને કે વર્લ્ડમાં એવો કોઈ ખૂણો નથી જ્યાં ગુજરાતી ન હોય. એટલે ચારધામમાં બી હાઈએસ્ટ જો તમને પબ્લિક જોવા મળે ને તો ગુજરાતી જ છે. સો એવી રીતે જ્યારે મારી બાઇક છે ને, મારું હેલ્મેટ છે ને, થોડુંક ડિફરન્ટલી મેં એને ડેકોરેટ કરેલું છે. એમાં મેં ફિમેલ રાઇડર ખબર પડે એટલે પાછળ હેલ્મેટમાં ચોટી લગાવેલી છે, કે લોકોને ખ્યાલ આવે કે આ ફિમેલ જઈ રહી છે. તો હું જ્યારે બાઇક ચલાવી રહી હતી, અને જ્યારે એવું આવે એટલે હેલ્મેટ જોઈને અટ્રેક્ટ તો લોકો થઈ જાય, પણ મને એટ્રેક્ટ થતાં મને જોતા જે નીચે જોવે નંબર પ્લેટ, તો જ્યારે જે રોડ ઉપર જ્યાં હું થાક, કેમ કે ક્યારેક સ્નો, ક્યારેક વરસાદ, અને ઓફ રોડિંગ તો એટલે આવું બધું જ્યારે રોડ આવતા, અને સાથે સાથે એક અવાજ ચોક્કસ સંભળાતી બૂમો કે યાર આ તો GJ18 જાય છે, GJ18 આ તો આપણી બાઇક છે. કે એક ફિમેલ રહીને અહીંયા આવી છે બાઇક લઈને. અને જે લોકોએ મારી સાથે સેલ્ફી લીધા, ફોટોગ્રાફ્સ લીધા, એને બસ એ જ રીઝન હતું જેના લીધે મેં સક્સેસફુલી ચારધામ કમ્પ્લીટ કર્યા. તો એના માટે તમે વર્લ્ડ રેકોર્ડ, અને યસ ડેફિનેટલી એના ઉપર વર્લ્ડ રેકોર્ડ મારો તો આઈ એમ ધ ફર્સ્ટ ફિમેલ રાઇડર જેને ઉત્તરાખંડના કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી જે કમ્પ્લીટ કર્યું મારી બાઇક સાથે. એ મારી બાઇક છે BMW 310 GS, જેની ઉપર મેં આખી જર્ની કરી. ગૂગલ પર ને એની પર બી મારા આર્ટિકલ ઘણા બધા છે, એમાં રચના વોરા તરીકે કરો તો ઘણું બધું તમને ડિટેલ મળે. બરાબર. આટલી બધી તમે જર્ની કરી હશે, મેઘાલયની વાત કરી તમે, તમે ચારધામની વાત કરી, તો સૌથી પ્રિય અને તમને સૌથી યાદગાર કયો પ્રવાસ રહ્યો છે? કઈ રાઈડ તમારી એવી હતી કે જે તમને હજી એમ થાય કે ફરી જો અહીંયા ચાન્સ મળશે તો હું ફરી જઈશ? ડેફિનેટલી ઓલ ઇન્ડિયા. ઓલ ઇન્ડિયા. યસ. એ જે એમ કહેવાય 75, આપણે એક ઘરમાં એક સાથે ભાઈ, બહેન, મમ્મી, પપ્પા આપણે રહીએ ને 5 જણા, તો બી બધાના મતભેદ છે, અલગ અલગ ઓપિનિયન હોઈ શકે. હવે ત્યાં તો આખા ઇન્ડિયામાંથી અલગ અલગ સ્ટેટમાંથી રાઇડર આવેલા, બધાને પેલા આપણે શો જોઈએ છે એમ રોડીઝ, જે બિગ બોસ, કે બધા અનનોન પર્સન આવે છે ત્યારે તમે કોઈને નથી ઓળખતા. અલગ અલગ પર્સન. યસ, એક પ્લેટફોર્મ પર આવો ત્યારે તમને ખ્યાલ આવે કે આ પર્સન ક્યાંથી છે, હલો ઇન્ટ્રોડ્યુસ થાય કે તમે યુ આર ફ્રોમ ક્યાંથી. તો એવી રીતે જ્યારે અમને બધા એક પ્લેટફોર્મ પર આવ્યા 75 જણા, અને એકદમ અનનોન હતા, અને જ્યારે રાઈડ કમ્પ્લીટ કરી તો બધાની આંખો ભીની હતી, કેમ કે 3 મહિના રાત દિવસ રહેવું એ, અને એ જે પ્લાન આખો જે બનેલો, કદાચ એ ઇતિહાસ જ છે. ખબર નથી, અમારું તો માનવું એવું છે કે ફરીવાર એ નહીં થઈ શકે. જે રીતે જે આખું જ મોદી સાહેબના અને એવી રીતે જે રીતે આખો પ્રોજેક્ટ બનાવ્યો અને જે સક્સેસફુલ રહ્યો, એ એમ કહી શકાય. એનો એક નાનકડો એક ઇન્સિડન્સ હું શેર કરીશ, અનુભવ મારો, કે જ્યારે અમે લોકો કાશ્મીરમાં હતા, એટલે કે સેન્સિટિવ ઝોન છે,
ત્યાં જ્યારે ભરી બંદૂક એમ કહેવાય આર્મી એસ્કોર્ટ અમારી આજુબાજુમાં ટ્રકો જાય, વચ્ચે અમારી બાઇક છે અને મારી પાસે મારી અંદર જે હેલ્મેટની અંદરનું એક મારું મગજ જે કન્ટિન્યુઅસલી ચાલી રહ્યું છે ધેટ ટાઈમ, અને કદાચ 75 બાઇકની કોન્વે છે ને એ સમય એવું હતું કે હેલ્મેટમાં અમે બધાના આંખોમાંથી પાણી નીકળે છે કે આર્મી એસ્કોર્ટ આપણને કેમ મળી રહી છે. કેમ કે જસ્ટ એટલા માટે કે મેં મારી હોબીને ફોલો કરી છે, મારા પેશનને ફોલો કર્યું છે, જસ્ટ એટલા માટે મને એસ્કોર્ટ મળી રહ્યું છે. એ જે ફિલિંગ્સ હતી અંદરથી એ દિવસે સમજાયું કે બધી જ વસ્તુ છે, એજ્યુકેશન્સ કે તમે તમારા પ્રોફેશનમાં ક્યાંય પણ કંઈ પણ હશો, બટ તમારા પેશનને જીવવાનું તમારા ક્યારેય નથી. સાહસને બિરદાવ્યું એમણે. તમે જે સાહસ કરીને આજે 75 દિવસ, અને એ પણ જ્યારે પ્રધાનમંત્રીશ્રીનું એક નેતૃત્વમાં આટલું સરસ કામ ચાલતું હોય, તો તમારું જે સાહસ છે, તમારી અંદરની જે દેશભક્તિ છે, તેને તેમણે બિરદાવી અને તેના લીધે તમને આર્મી એસ્કોર્ટ કરે, એટલે બહુ મોટી વાત કહેવાય. રચનાબેન, ઘણી બધી વાતો હજી આપણે તમારી સાથે કરવાની છે, પણ દર્શક મિત્રો, તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે. જ્યારે આપણે ચક્રની વાત કરીએ છીએ, જ્યારે બે પૈડાની વાત આવે ત્યારે આપણને યાદ આવે આપણી સાયકલ. સાયકલ મારી સરળ રજાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય. અને એ સાયકલ જ્યારે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું તો કામ કરે છે, પણ સાથે પર્યાવરણ જતનનું પણ ખૂબ સુંદર રીતે કાર્ય કરે છે. તો પર્યાવરણ એટલે કે ઇકો ફ્રેન્ડલી સાયકલ વિશે થોડી માહિતી મેળવીએ અમારી આ સ્ટોરીમાં. આમ તો કુદરતના સંરક્ષણમાં સાયકલનું ખૂબ મોટું યોગદાન છે, પણ સાયકલ જ જ્યારે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. નવસારીના મુનાફ દસાડિયાએ પોતાના કૌશલ્યથી વાંસની સાયકલ તૈયાર કરી. સ્ટીલને ભાવ અત્યારે ખૂબ વધી રહ્યા છે અને પ્રદૂષણ બી ખૂબ વધી રહ્યું છે, તો એ પ્રમાણે મને એ થયું કે કંઈ ઇકો ગ્રીન મટીરિયલ, સસ્ટેનેબલ મટીરિયલમાંથી કશું બનવું જોઈએ. તો એકચ્યુઅલી હું બાંબુની બીજી બધી બી પ્રોડક્ટ બનાવું છું. એમાં પરથી મને આઈડિયા આવ્યો કે બાંબુ યુટિલાઇઝ કરીને એક સાયકલ પણ બનાવી શકાય. તો એની જીઓમેટ્રી મેં ડ્રોઈંગ પર કોમ્પ્યુટર પર બનાવી અને એ જીઓમેટ્રી પ્રમાણે બાંબુનું સિલેક્શન કર્યું. એના પર પાછળ થોડું રિસર્ચ કર્યું સાપુતારા બોટાનિકલ ગાર્ડનમાં જઈને, કે ત્યાં બાંબુની વિવિધ જાતો આપણને જોવા મળે છે, અને ત્યાંથી બધું નક્કી કરીને જાણવા મળ્યું કે સ્પેશિયલ અમેરિકન ગોલ્ડન બાંબુ જે છે તે આમાં યુઝ કરી શકાય છે અને 3 વર્ષ જૂના હોવા જોઈએ. સાયકલમાં કુલ 7 ટ્યુબ બાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો. બાંબુ પર પોલીયુરેથિન કોટિંગને કારણે સાયકલ વોટરપ્રૂફ બની જાય છે. બાંબુની અંદર જે ફાઇબર રહેલું છે તે કાચા રોડના ઉબડ ખાબડને એબ્ઝોર્બ કરી શકે છે, જેથી સાયકલ રાઇડ ખૂબ જ સરળ બને છે. આ ઉપરાંત કઈ કઈ વિશેષતાઓ છે એ પણ જાણીએ. તેની સ્ટ્રેન્થ સ્ટીલ જેટલી જ આવે છે, 170 કિલો સુધીનું વેઇટ કેપેસિટી છે, અને ઇકોનોમિકલી આપણને સસ્તી બી પણ પડે છે, અને પર્યાવરણને એન્વાયરમેન્ટ રીતે બી આપણને ઇકો ગ્રીન મટીરિયલ કહેવાય છે. અને આજના એમાં જોવા જતાં ફિટનેસ જાળવવા માટે પણ ખૂબ જ લાઇટ વેઇટ સાયકલ ચલાવીને લોકો આનંદ ઉઠાવે તેવી મારી ઈચ્છા છે. 30,000ના ખર્ચે તૈયાર થયેલ વાંસમાંથી બનેલ આ સાયકલ આત્મનિર્ભરતા સાથે આવશ્યકતા એ નવીન શોધની જનની છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે. સાયકલની વાત જોઈ, સાયકલ પરથી પાછા સીધા જમ્પ કરીએ આપણે બાઇક પર અને પહોંચીએ રચનાબેન પાસે. રચનાબેન, બાઇકની વાત થઈ રહી છે, તો તમારા બાઇક જે પોતાના કોઈ પણ ગેજેટ્સ હોય ને એ સૌથી પ્રિય હોય. આજે કોઈ પણ સિંગર હોય તો એનું ગળું હોય, કોઈ પણ વાદ્યવૃંદ હોય તેના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એવું તમારું છે તમારું બાઇક. તો બાઇકને મેન્ટેન કરવું કેટલું ડિફિકલ્ટ છે, અથવા તો તમે કેવી રીતે એને કરો છો? મેન્ટેન કરવાની વાત કરીએ તો ડેફિનેટલી જે એક તો પહેલાં આપણા છે કે પીયુસીના અમે ડોક્યુમેન્ટ જે તમારા છે એ અમે ડેટ ટુ ડેટ એને નોટ કરી રાખીએ છીએ, રિમાઇન્ડર મૂકી દઈએ ફોનમાં કે ભાઈ આ કરવાનું છે. પેપર વર્ક ડન રાખીએ. ઓઇલ બી છે જે ટાઈમ ટુ ટાઈમ એનું ચેન્જ કરાવતા હોઈએ છીએ, કેમ કે એનું પણ એક ટાઈમ પીરિયડ હોય છે. દેન આફ્ટર એવરી અમે જો ઓન રોડ રાઈડ ઉપર ઓન રોડ છીએ અમે બાઇક લઈને, તો એવરી 500 કિલોમીટરે અમે ટાયરને ચેન લ્યુબ કરતા હોઈએ છીએ.
તો એર પ્રેશર અમે ચેક કરતા હોઈએ છીએ. તો આ બેઝિક કે જે તમારી બાઇક કમ્પ્લીટ હોવી જ જોઈએ પ્રોપર. બ્રેક લાઇનર તમારા ચેક કરતા આવડવું જોઈએ, તમારું ધ્યાન એની પર હોવું જોઈએ. તો આ બધા ફ્યુ પોઈન્ટ્સ છે જે ડેફિનેટલી બિંગ અ રાઇડર તમારે આ ધ્યાન રાખવું બિંગ અ રાઇડર એક બીજી વાત બી છે કે જ્યારે બાઇકને પંચર પડે ત્યારે ચેન્જ કરતા પણ આવડવું યસ. જોઈએ. હવે તો ઇઝી છે, પંચર કિટ મળે છે. Okay. તો લગભગ અમે જ્યારે પણ રાઈડ ઉપર નીકળીએ તો અમારી બેગમાં એક પંચર કિટ હોય જ. તો આવા કોઈ આવે કેમ કે આમાં કોઈ જગ્યા પર એવું નથી લખ્યું કે મેલ ઓર ફિમેલ. તમે રાઈડ ઉપર જાઓ એટલે અમુક વસ્તુ એવી છે કે બંને માટે સેમ છે. જે કરવાનું છે ઓન રોડ, જે તકલીફો છે એ સેમ છે અને સોલ્યુશન પણ એ સેમ છે જે તમને આવડવા જ જોઈએ. બરાબર. તમે ટીમ સાથે તો ટ્રાવેલ કરો છો પણ ક્યારે સોલો ટ્રાવેલ કર્યું છે એનો અનુભવ જણાવો અમને. એટલે આજે મેં પહેલા તો છે કે ચારધામ વાળી વાત કરી, એ મેં સોલો કરેલી. સોલો કરી હતી બિલકુલ એકલા. યસ. ઓ બાપરે. તો એમાં સામાનથી લઈને પંચર કિટથી લઈને રસ્તાથી લઈને બધું જ જાતે મેનેજ Yes. કરવાનું. બરાબર. ખૂબ સાહસિક વાત છે મને એવું લાગે છે કારણ કે આટલા બધા દિવસ કોઈના સહવાસ વગર આટલું બધું ફરવું એ ખૂબ મોટી વાત છે. તમારો અનુભવ કેવો રહ્યો સોલો ટ્રાવેલિંગ અને ટીમ ટ્રાવેલમાં? શું તમને ડિફરન્સ લાગે? હા, બંનેની મજા અલગ 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 છે. છે બિલકુલ. ગ્રુપ રાઈડ હોય તો તમે રસ્તામાં કોઈ પણ તકલીફ આવે તો તમારે ડરવાની જરૂર નથી. બધા જ સાથે છે એટલે ઇઝીલી શોર્ટ આઉટ થઈ જાય. પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમારે કઈ જગ્યા ઉપર તમારી બાઇક બગડી છે, અમુક સેફ્ટી કન્સર્ન હોય એ બધા મગજમાં ફરે. અને અમારા માટે તો એવું કહેવાય કે જ્યારે ગ્રુપ રાઈડ હોય તો જસ્ટ ફની વાત છે, પણ ગ્રુપ રાઈડ હોય તો તમારા ફોટોગ્રાફ, વિડીયોગ્રાફ કોઈ લઈ લે એકલામાં ડિફિકલ્ટ છે. એટલે તમારી પાસે મટીરિયલ હોય કે પાછા આવ્યા ત્યારે કે આટલું અમે ગયા હતા. Yes. સોલોમાં કોણ ફોટોગ્રાફ? જો કે હવે તો ઘણું સેલ્ફી સ્ટિક ને Yes, ઘણું 360 એડવાન્સ કેમેરાઝ એન્ડ ઓલ આવી 360 ગયા છે. કેમેરાઝ ને ઘણું બધું કરેક્ટ. તો બીજું એક એ જ પૂછું હતું કે જે તમે સેફટીની વાત કરી તો આટલા રાજ્યો તમે ફર્યા તો સેફટી કન્સર્નથી તમે ભારતને કેટલું જોયું? તમે કોઈ જગ્યાએ તમને કોઈ તકલીફ પડી હોય અથવા તો કોઈ જગ્યાએ તકલીફ પડી હોય પણ એ લોકોએ, સ્થાનિક લોકોએ જ તમને બચાવ્યા હોય કે મદદ કરી હોય, એવું કંઈ થયું છે તમારી સાથે? એવું કહી શકું કે કદાચ હું લકી વન હોઈશ કે આટલું મેં લગભગ 2.5 લાખ કિલોમીટરની રાઈડ કરી છે. લાખ કિલોમીટર. પણ અત્યાર સુધીમાં કોઈ એવા ખરાબ ઇન્સિડન્ટ્સ લકીલી નથી Touch થયા, wood. ટચવુડ નથી થયા. પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે તમે જેમ વાત કરો છો ને કે લોકલ, ઈ આખા ઇન્ડિયામાં, ઇવન મેં નેપાળ રાઈડ કરી, હમણાં ભૂટાન રાઈડ કરી. ખાલી ઇન્ડિયાની જ વાત નથી થતી. બિંગ અ રાઇડર, મને તો લોકલ પબ્લિકમાંથી દરેક જગ્યા પર એમ કહેવાય કે સપોર્ટ ખૂબ જ સારો મળ્યો છે અને રિસ્પેક્ટ મળી છે. બિલકુલ. એ definitely. લોકોના સપોર્ટથી આપણને વધારે મનોબળ આપણું મજબૂત થાય ને કે આમાં કંઈ તકલીફ નથી, આ તો આપણે કરી જ શકીશું. આપણે જ્યારે અધર કન્ટ્રીમાં જઈએ ત્યારે આપણે અહીંયાથી વાત કરું તો નોર્થ ઇસ્ટમાં નાગાલેન્ડ છે કે આ બધી જગ્યાના, મણિપુર છે, જે ઘણી બધી વસ્તુઓ છે આપણા સામે એમના ન્યૂઝ. પણ હું ગઈ છું ત્યાં એ લોકો એટલા સરસ છે કે એમ કહેવાય કે આપણને રેસ્ટ કરવા માટે કે એના માટે એ લોકો ઘરની બહાર નીકળી જાય ને આપણને ઘરમાં જગ્યા આપે. એ લોકોના જે સપોર્ટ છે બહુ જ સરસ છે. એ લોકો ખૂબ જ આમ કહેવાય પહાડી લોકો ઘણા પ્રેમાળ પ્રેમાળ હોય હોય, છે. બિલકુલ. એટલે એ તો મને બહુ જ ખૂબ જ છે. એમાં નોર્થ ઇસ્ટમાં અમારા ઘણા બધા મિત્રો છે. એટલે અમે તો સેકન્ડ હોમ જ કહીએ છીએ. એવરી યર અમે લોકો ડિસેમ્બરમાં નોર્થ ઇસ્ટ જઈએ છીએ. સુંદર જગ્યાઓ એટલે અને આ તો ઇન્ડિયાની વાત રહી. ઇવન જ્યારે તમે બીજી કન્ટ્રીમાં જાઓ, નેપાળમાં, ભૂટાનમાં, તો એવી જગ્યા ઉપર બી ઇવન પોલીસ પણ એવા છે કે જેણે અમને દરેક જગ્યા ઉપર સપોર્ટ કરી છે. લોકલ પર્સને કદાચ લેંગ્વેજના થોડા ઇશ્યુઝ આવે પણ તેમ છતાં પણ એવું છે કે સપોર્ટ અમને ખૂબ જ સારો મળ્યો છે. તો એક જે ટેબુ તોડીને તમે એક ફિમેલ બાઇકર બન્યા, તમે બીજી ફિમેલને કેવી રીતે ઇન્સ્પાયર કરો છો? કોઈ સાથે બાઇક તમારી સાથે રાઈડ પર આવવા એન્કરેજ કરો છો તો તમારી કોઈ ટીમ છે, કેવી રીતે આ કામ કરો છો તમે? પહેલાં તો ફર્સ્ટ તમે જે વાત કરી ને એટલે મેં પહેલાં એની અંદર હમણાં બોલેલી કે મને આ આર્મી એસ્કોર્ટ કેમ મળ્યું, કે જસ્ટ એટલા માટે કે મેં મારા પેશન, મારી હોબીને ફોલો કરી. એટલે હું ક્યારેય કોઈને ફિમેલને એવું નથી કહેતી કે મેં બાઇક ચલાવી તમે પણ બાઇક ચલાવો. હું ઓલવેઝ એક જ વસ્તુ કહું છું કે મેં મારી હોબીને ફોલો કરી. બિલકુલ. તમારું જે બી પેશન હોય, તમારી જે પણ કંઈ હોબી હોય, ઇવન તમને ગમે છે સ્ટિચિંગ
ઓર કોઈ પાર્લરનું કામ, ઇવન તમને કંઈ પણ તમારી જે હોબી છે, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ કામ કરો અને એમાં આગળ વધો. જરૂરી નથી કે મને જોઈને ઘણા બધા લોકો ઇન્સ્પાયર બી થાય, એટલે હું એમ દરેકને એવું કહું કે મને જોઈને એ ના કરતા તમને જે ગમે છે એને તમે ફોલો કરો. અને રહી વાત જે ફિમેલ છે જેને બાઇક ચલાવી છે, એવી ઘણી બધી ફિમેલ અમારી સાથે આવે છે. અને તો દરેક ફિમેલને અમે હું ઓલવેઝ મારો સપોર્ટ એ જ હોય છે. એમ કે જ્યારે મેં જર્ની વાત કરી ને ત્યારે પહેલાં આપણે સ્ટાર્ટ કરી કે જાતે જ બધું ફાઇન્ડ કર્યું, જેમ જેમ સમજાતું ગયું એમ આગળ વધતા ગયા. એટલે હું દરેક ફિમેલની પાછળ બેકબોનમાં હું ઓલવેઝ કહું છું કે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈએ ત્યાં હું પાછળ ઊભી છું. ઇવન રાઈડ પર બી અમે લોકો જ્યારે ફિમેલ અમારું ગ્રુપ પણ છે, એમાં અમે લોકો રાઈડ પર જતા હોય છે ફિમેલ્સ, તો એને દરેકને એ જ હોય છે જેટલો સપોર્ટ મળી શકે બધા સાથે યુનાઇટેડ થઈને અને એકબીજાને સપોર્ટ આપતા રાઈડ કરીએ છીએ. એટલે તમારી જર્નીમાં તમે જ્યાં અટક્યા કે તમને જ્યાં તકલીફ પડી, તમે હવે એક ખાડો પૂરવાનો પ્રયત્ન કરો છો કે બીજી ફિમેલ ત્યાં એ અટકે તકલીફ ના નહીં. પડે. ક્યારે એવું થયું છે કે બસ હવે છોડી દેવું છે, હવે નથી કરવું, કે એવો સમય જ નથી આવ્યો હજી? ક્યારે સપનામાં પણ એવો વિચાર નથી આવે. નથી આવતો. કારણ કે તમારી જર્ની મને લાગે છે કે ઘણી સ્મૂધ રહી બહુ છે જ તમને. સ્મૂધ રહી છે, બહુ જ સ્મૂધ. એટલે આવું જ્યારે આ બધી જર્નીની વાત થતી હોય ને ત્યારે ઘણા બધા ક્વેશ્ચન એવા આવે કે આપણી જે ફિમેલમાં મંથલી સાયકલ હોય કે સ્ટ્રેસ, આ બધામાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય, તો આ ટાઈમ તમે વરસાદ પડતો હોય કે ઓન રોડ આટલા કલાક, કેમ કે તમે રાઈડ ઉપર જાઓ ત્યારે 8-8, 10-10 કલાક, 12 કલાકની રાઈડ હોય તો એક જગ્યા પર બેસી રહેવું, પછી ક્રેમ્પ આવતા હોય બિફોર, તો આ બધું તમે કેવી રીતે મેનેજ કરો? તો હું ઓલવેઝ એવું કહું કે એવું હોય કે તમે પ્રાયોરિટી કોને આપો છો. જ્યારે આ ખરેખરમાં આ એક એટલું સરસ કામ કરે છે કે જ્યારે તમે ઓન રોડ બાઇક ઉપર હોવ છો ઓન રોડ, ત્યારે તમારું ફોકસ રોડ ઉપર છે. બિલકુલ. એટલે પેલું કહેવાય ને, તમે પ્રાયોરિટી તો એ સમય બી ક્યાં નીકળી જાય છે એ ખબર ખબર જ નથી નથી પડતી. પડતી. અને રહી એ હોર્મોનલ એટલે ઇનબેલેન્સની વાત, તો એ છે કે ડેફિનેટલી જો તમે ખુશ છો તો એ પ્રોબ્લેમ જ નથી. હોર્મોનલ ઇનબેલેન્સ ત્યારે થાય છે જ્યારે તમે પેનિક હોવ છો કે સ્ટ્રેસમાં હોવ છો. પણ જ્યારે ઓન રોડ હોવ છો ત્યારે એટલી બધી ખુશી હોય છે, કેમ કે એ કહેવાય ને કે ઘર એક અલગ વસ્તુ છે અને 4 દિવાલની બહારની જે આખી દુનિયા છે એ આખી ડિફરન્ટ છે. એટલે જે તમે જાઓ છો ત્યારે જે એમ કહેવાય કે જ્યારે તમે ઓન રોડ જઈ રહ્યા છો, સામે સનસેટ થઈ રહ્યો છે ઓર સનરાઈઝ થઈ રહ્યો છે, એ બ્યુટીફુલ નજારો છે, એની સાથે તમે ઓપન હાઈવે ઉપર તમે થ્રિલ કરી રહ્યા છો, રાઈડ મસ્ત કરી રહ્યા છો, અને સો એક કેમ કહેવાય કે અલગ જ એક્સપિરિયન્સ છે. બિલકુલ અલગ દુનિયા છે, અલગ દુનિયા જ અલગ અનુભવ છે. છે. તો ત્યારે એ બધું પ્રોબ્લેમ્સને એક સાઈડ ઉપર મૂકી અને આપણે જે સાથે અત્યારે કરી રહ્યા છીએ એને એન્જોય કરીએ. તો અત્યારે ઘણી બધી ફિમેલ જે ઘરે બેઠી હશે, આપણો આ કાર્યક્રમ જોતી હશે ને કદાચ ક્યાંક કોઈકને પ્રેરણા મળી હશે કે ચલો આજથી મને પણ શોખ છે તો હું પણ બાઇક ચલાવું, ક્યાંક પહોંચું આ લઈને, તો એ ફિમેલને તમે શું સંદેશો આપશો? ડેફિનેટલી જે મારું ઇન્સ્ટા આઈડી છે કે લાયનેસ ઓન રોડ, તો એની ઉપર તો ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ નાખી શકે છે અને મને કોન્ટેક્ટ કરી શકે છે. ડેફિનેટલી મારાથી જે બી હેલ્પ થઈ શકશે, જે બી ગાઈડન્સ હું મારા એક્સપિરિયન્સથી આપી શકીશ એ મને ગમશે એમને ગાઈડન્સ આપવું. રચનાબેન, તમારી જે જર્નીની શરૂઆત છે એમાં જ તમારી કેટલીક શારીરિક તકલીફોની આપણે વાત કરી, પણ હવે તમે ઘણા ફિટ એન્ડ ફાઇન દેખાઓ છો, આટલી બધી રાઈડ કરો છો, તો આજે ફિટનેસ છે એ મેન્ટેન કેવી રીતે કરો છો? ડેફિનેટલી જ્યારે ઓન રોડ હોઈએ છે કે બાઇક છે, જ્યારે કે 200-250 કિલોનું બાઇક હોય તો આ બધું ક્યારેક પડવાનું, તો ઓન રોડ છે ને એટલે આ બધું તો ચાલ્યા કરવાનું. એટલે આ બધું બધાની વચ્ચે ફિટનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો જો તમારું પ્રોપર ફિટનેસ નહીં હોય, તમે એની પર ફિટ નહીં હોવ, તો કેમ કે તમે સમજો કે તમે એક જ પોઝિશનમાં 10-10 કલાક તમારે રહેવાનું છે, તો ક્રેમ્પ આવવા, આ અમુક પ્રોબ્લેમ્સ જે છે એ એકદમ નોર્મલ છે. એટલે એ બધામાં ફિટ રહેવું, તો આજની તારીખમાં એમ કહી શકું છું કે હું 10 કિલોમીટર્સ એવરી ડે વોક કરું છું, ડાયટને ફોલો કરું છું, હેલ્ધી ડાયટ, ને એ જેટલું બની શકે એટલું મેન્ટેન કરવાનું ટ્રાય કરીએ છીએ અને ફાસ્ટ ફૂડને જેટલું બને એટલું અવોઇડ કરીએ છીએ ડેફિનેટલી. અને અમારી જ્યારે રાઈડ પ્લાન થાય એટલે એ વખતથી 2 મહિના પહેલાં એક્સ્ટ્રા ફિટનેસ પર ધ્યાન આપીએ છીએ કે એ જરૂરી છે. બરાબર. જે ડાયટ પ્લાન કીધું કે જંક ફૂડ અવોઇડ કરીએ છીએ, તો મને લાગે છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ખૂબ જ ઇનિશિયલ પોઈન્ટ ઉપર એ વાત તો મૂકવી પડે કે જંક ફૂડને અવોઇડ કરવાનું, પણ જે સ્પેશિયલ ડાયટ છે એમાં તમે શું ઇન્ક્લુડ કરો છો?
સ્પેશિયલ ડાયટમાં એક તો ફર્સ્ટ છે કે હું સેલેડ વધારે ખાઉં છું અને ઘરની અંદર છે કે બની શકે એટલું હું અત્યારે બધાને ખબર છે કે મિલેટ્સ વધારે ખાઈએ છે. રાઈસ એન્ડ હું જે અત્યારે છે કે જવની રોટી ખાઉં છું. ઘઉં એન્ડ રાઈસ એ બંને વસ્તુ એમ કહી શકાય કે મેં બંધ કરેલા છે આજથી ઘણા લગભગ 3-4 વર્ષથી તો એકદમ સ્ટ્રિક્ટલી બંધ કરેલા છે. સો આ બધી વસ્તુઓ છે કે જેને ડેલી ડાયટમાં જેટલું બની શકે એટલું મારા ડાયટમાં તો સેલેડ વધારે છે એન્ડ જવ રોટી દાલ ને એવી રીતે સ્પ્રાઉટ્સ વધારે. જ્યારે અહીંયા હો ત્યારે તો આ ડાયટ મેન્ટેન થઈ શકે, પણ વેલ યુ આર ટ્રાવેલિંગ, જ્યારે તમે બાઇક લઈને કોઈ નીકળ્યા હો ત્યારે તમારે ડાયટને કેવી રીતે મેન્ટેન કરી શકો છો? હા, એ વાત એમાં એવું છે કે બની શકે ત્યાં સુધી અમે લોકો ટ્રાય એવું કરતા હોઈએ છે કે આપણે છે ને હાઈવેઝ પર જે ધાબા હોય ને હવે એ લોકો માટે કેવું છે એવરીડે એ લોકો બનાવવું પડે. એ લોકો પાસે કોઈ એવા મોટા મોટા ફ્રીજ ન હોય કે લોકો એવરીડેનું ફૂલ ફ્રોઝન કરતા હોય. રોજ બને ને રોજ પતી જાય. એટલે અમે બની શકે ત્યાં સુધી એવી જગ્યા ઉપર દાલ રોટી કે એવું નોર્મલ જ ફૂડ અમે પ્રિફર કરીએ છીએ, નહીં કે મતલબ હાઈ ઓઇલવાળું ઓર સ્પાઇસીસવાળું એવા ફૂડને અવોઇડ કરીએ. ફ્રૂટ્સ દરેક જગ્યા ઉપર મળી રહે અને આપણે બહાર જઈએ ત્યાં તો તમને ફ્રૂટ્સ બહુ જ મજા આવે કે જે ફ્રૂટનો ટેસ્ટ જ આખો બદલાઈ જાય છે. એટલે અમે એને ફોલો કરીએ છીએ ડેફિનેટલી. તો એવી રીતે તમારી ડાયટ ડાયટને મેન્ટેન થઈ મેન્ટેન જાય કરી, કેમ કે જો તમે ડાયટ ઉપર ફોલો નહીં કરો તો તમે રાઈડ કમ્પ્લીટ જ નહીં કરી શકો. અને બેઝિકલી જે મારી વાત કરું તો જ્યારે હું ડાયાબિટીક હતી અને પછી જ્યારે આ જર્ની છે તો ત્યાં ટ્વિસ્ટ આવી જાય છે કે ઓલવેઝ કોન્શિયસ હોઉં છું મારા સુગર લેવલ પર. તો જો હું ત્યાં જ ધ્યાન નહીં આપું તો ડેફિનેટલી ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડશે. એટલે તમારી જર્ની તમે એવી ચૂઝ કરી છે કે તમારું ફિટનેસ લેવલ મેન્ટેન રાખવું તમારા માટે ઇનિશિયેટ વસ્તુ થઈ જાય, એમ કે એ કરવું જ પડે એમ. બીજું એ બી છે કે એક ખાલી એવી રીતે વાત કરીએ તો એક્સિડન્ટ્સ રોડ પર અત્યારે ઘણા બધા થતા હોય છે, તો એનાથી સેફટી કેવી રીતે મેન્ટેન કરો છો? કારણ કે હાઈવે પર તો સ્પીડ આપણે જે સિટીમાં સ્પીડ હોય એના કરતાં ઘણી વધારે હોય, તો એ મેન્ટેન કેવી રીતે કરો છો? જો આપણે ગવર્મેન્ટે છે ને એવરી રોડ ઉપર સ્પીડ લિમિટ લખી હોય છે. બિલકુલ. એટલે રાઈડ જ્યારે તમે રોડ ઉપર નીકળો ને ત્યારે અમારે હોય છે કે ખાસ એના જો બોર્ડ્સ હોય છે, બોર્ડ સાઇન હોય છે, એને રીડ કર્યા કરો અને જે લિમિટ લખી છે રોડની એ લિમિટને ફોલો કરો. સિટી રાઈડ હોય છે તો અમે ઓલવેઝ એવું છે કે ભલે બાઇક કોઈ પણ હોય પણ એની સ્પીડ જે 50-60ની રાખો, એનાથી વધારે નહીં. ખાસ કરીને 50 પણ અમુક રોડ ઉપર વધારે છે. જ્યારે હાઈવે પર નીકળતા હોઈએ છીએ તો 80 ઓર 100 સ્પીડ અમે ઓર 110, એનાથી વધારે સ્પીડ નથી અમે લોકો એ નહીં કરતા. અને ડેફિનેટલી જેવો રોડ એને ફોલો કરીને ચાલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, તો ઓલવેઝ મિરરનો યુઝ કરો. આ બધા એટલે એનું ધ્યાન ચોક્કસથી રાખતા હોઈએ છીએ અમે. અમદાવાદમાં અત્યારે આપણે આ સ્ટુડિયોમાં બેઠા છીએ, ટ્રાફિકની વાત કરીએ તો ઘણી બધી સમસ્યાઓ છે. તો જે બાઇક રાઇડ કરતા હોય છે અત્યારે તમે જુઓ તો ઘણા સાયલેન્સરનો અવાજ હોય, હોર્નનો અવાજ હોય, સ્પેશિયલ ઇફેક્ટ્સ હોય, એને લીધે બાઇકના જે ટ્રાફિકના ઘણા બધા નિયમો ભંગ થતા હોય છે. તો અવેરનેસ માટે તમે શું, આટલા વખતની તમારી જે જર્ની છે એના પરથી તમે શું મેસેજ આપશો? તમારા થ્રુ પહેલાં તો આ પ્લેટફોર્મ પર આવી છું ને તો ત્યાં હું એક રિક્વેસ્ટ કરવા માંગીશ બિલકુલ. નીતિન સરને કે આપણા જે રોડ મિનિસ્ટર એમને છે કે આપણા જે એક્સપ્રેસ હાઈવેઝ છે એની ઉપર જો બાઇકરને અલો કરી શકાય તો, કેમ કે બાઇકર એ રિસ્પોન્સિબલ રાઇડર હોય છે, ફૂલ ગિયરમાં, સેફટી ગિયરમાં, અને જે ડેફિનેટલી એની જે બાઇક હોય છે એ પણ હાયર સીસીની અને એનું જે એનો એક્સપિરિયન્સ હોય છે એ આખો ડિફરન્ટ હોય છે. એટલે જ્યારે કેમ કે જ્યારે લોકલ જે આપણા રોડ છે હાઈવેઝ એની પર લોકલ ટ્રાફિક પણ હોય છે, જ્યારે હાઈવે પર જાય તો ઘણા બધા એક્સિડન્ટ એનાથી લાવી શકાય છે. ઘણા બધા એક્સિડન્ટ કે એ સ્પીડ અને એના લીધે જ થાય છે. જો એક્સપ્રેસ હાઈવે પર લોકલ ટ્રાફિક એ અવોઇડ થઈ જશે તો ઘણી બધી વસ્તુઓ છે કે એનાથી પણ સ્મૂથ રાઇડરને બી હેલ્પ થઈ શકે છે. રચનાબેન, તમારી સાથે વાત કરતા એ વાત તો સમજાઈ ગઈ કે લાઈફ ઇઝ અ જર્ની, જસ્ટ એન્જોય ધ રાઈડ. તમે તમારી રાઈડને જો એન્જોય કરો છો, અમને દરેક ફિમેલને ઘણી બધી પ્રેરણા મળી. આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા, તમારી સાસી વાતોથી અમને પણ એન્કરેજ કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ તમને એમ કહેવાય કે મને આ સ્ટેજ આપ્યું, મંચ આપ્યો અને આટલું મારી લાઈફ જર્ની શેર કરવાનો મોકો આપ્યો, એના બદલ થેન્ક યુ સો મચ.